નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સૌવસાવણમ, હે સ્વપંચ નમોકારો સૌવભાવપણાસણો, મંગલાનમ ચ સૌદેશી પરમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત એવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ મનને વિચારોની જરૂરિયાત છે અને મનને વિચારવા માટેના વિચારો કેવા પ્રકારના હોવા જોઈએ એ વાત આપણને આ મહાત્મા આપતા જાય છે. એટલે કે એવું લાગે છે કે જાણે કે મનને વિચારવા માટે રોજ નવા વિચારોની ભેટ આપણને મળતી જાય છે. રોજ સવાર પડી હજી આપણે ગઈકાલના વિચારને યાદ કરીએ, વિચારીએ એની પહેલાં એક નવો વિચાર આપણી સમક્ષ ઉપસ્થિત થઈ જાય. એવી રીતે આ મહાત્માએ સૂત્રો બનાવ્યા, વાક્યની અંદરમાં ગ્રંથો બનાવી દીધા. શ્લોક બનાવવો હજી સહેલો, પરંતુ આટલા નાના સંસ્કૃતના વાક્યની અંદરમાં આવા મજાનું વાક્ય બનાવવું બહુ અનુભવ હોય, બહુ સંસ્કૃત ભાષાની હટોતી હોય, સંસ્કૃત ભાષાની બહુ માસ્ટરી હોય તો જ તમે આટલા નાના વાક્યની અંદરમાં આટલું સાર ગર્ભિત નાનકડું સૂત્ર બનાવી શકો. આપણે ગઈકાલે 49મા નંબરના સૂત્ર ઉપર વિચારણા કરીએ છીએ અને એની અંદરમાં મહાત્માએ આપણને એ વાત બતાવી કે જે વ્યક્તિ દુરાગ્રહી છે, જક્કી છે, જિદ્દી છે, જળ છે, જે વ્યક્તિની પાસે સાચી વાત સમજવાની કોઈ દિશા નથી, કોઈ તૈયારી નથી, જેને પોતાના દિમાગના દરવાજા બંધ કરી દીધા છે, જેને પોતાના દિમાગના દરવાજા બંધ કર્યા છે, હવે એ વ્યક્તિને સમજાવી એટલે બહેરાની આગળ સંગીત ગાવા બરાબર છે. બહેરાની આગળ કેટલો મોટો સંગીતકાર હોય, સ્માર્ટ સંગીતકાર હોય, જેના આમ સાંભળવા માટે લોકો લાખો અને કરોડો લોકો જેનું સંગીત સાંભળવા માટે તલ પાપડ પડતા હોય. આજના પેપરની અંદરમાં આવ્યું છે કે ટેલર સ્વિફ્ટ, જે હમણાં પોપ સિંગર તરીકે બહુ પ્રસિદ્ધ થઈ ગઈ છે, માઇકલ જેક્સન કરતાં પણ જે વધારે કમાણીમાં આગળ છે અને જે દેશની અંદરમાં એનો સંગીતનો શો હોય, સંગીતનો સમારંભ હોય, એ દેશની આખી ઇકોનોમી બદલાઈ જાય છે. આટલી પાવરફુલ સંગીતકાર એ પણ બહેરાની સામે ગાવાની અંદરમાં જાય તો બહેરાને કાંઈ ખબર જ ન પડે. બસ મહાત્મા આપણને એટલી અદ્ભુત સલાહ આપી દીધી કે જે વ્યક્તિ દુરાગ્રહી છે એને સમજાવવાની કોશિશ નહીં કરો. તમારી વાત સાચી છે, તમારી વાત બરોબર છે. આજે કેટલાક માતા પિતાઓ, કેટલીક પત્નીઓ, કેટલાક પતિઓ, કેટલાક ગુરુઓ, કેટલાક શિષ્યો, કેટલાક શાવકો, કેટલાક ટ્રસ્ટીઓ, કેટલાક દેશના નાગરિકો આ બધા દુઃખી કેમ છે? કારણ કે દુરાગ્રહી વ્યક્તિ એ જીવનમાં ભડકાઈ ગઈ અને એ તમારી સાચી વાત સમજવા તૈયાર નથી. તમારો એંગલ, તમારી વાત કહેવાની જે રજૂઆત એ સ્વીકારવા તૈયાર નથી. નહીં એટલે નહીં, બસ વાત નહીં જોઈએ. આપણે એને સમજાવીએ કે દોસ્ત જરા વાત તો સમજ. એક પક્ષી એ વાત ન હોય, સ્યાદવાદી જૈન શાસન છે, એને બે એંગલથી વિચારવું પડે. જેમ આપણે કરંટ ટોપિક પ્રમાણે જે આપણે ગઈકાલે વાત કરેલી હતી કે દેરાસરમાં લાઇટ રાખવી કે ન રાખવી, સ્વામી વાત્સલ્યની અંદરમાં જમણ બુફે કરવું કે બેસાડીને કરવું. હું તો એમ કહું છું કે બુફે કરવું જોઈએ અથવા તો બેસાડીને કરવું જોઈએ, આવો કોઈ આગ્રહ નથી. જે સંઘની અંદરમાં પૂરતી વ્યવસ્થા હોય, જે સંઘની અંદરમાં પૂરતી જગ્યા હોય, જે સંઘની અંદરમાં પૂરતો આ બધું જ વ્યવસ્થા કરવાનો અવકાશ હોય અને છતાં પણ ટ્રસ્ટીઓ એમ કહી દે નહીં અમે તો ઊભા બતાવી દેવાના, શું આપણો ટાઈમ બગાડવાનો, ખર્ચા વધી જાય, તો પણ એ સંઘના આગેવાનો દુરાગ્રહી ગણાય. અરે તમારી પાસે વ્યવસ્થા છે, તમારી પાસે કામ કરનારા યુવક મંડળો છે, તમારી પાસે કાર્યકર્તાઓ છે, તમારી પાસે એટલી મોટી સંખ્યા નથી, તમારી પાસે એટલો મોટો સંઘની અંદરમાં ફેમિલી વર્ગ નથી, પરિવાર નથી, તમે આસાનીથી બેસાડીને કરાવી શકો છો. બેસાડીને કરાવી શકતા હોવા છતાં પણ બુફે કરવાનો આગ્રહ એ પણ દુરાગ્રહ કહેવાય. અને બેસાડીને કરવાની બિલકુલ જગ્યા નથી. સંઘ કે છે ભાઈ અમારા સંઘની અંદરમાં 5000 ફેમિલી છે, 5000 ઘરો છે,
ટોટલ 8,000 થી 9,000 વ્યક્તિઓ જમવા માટે આવે, અમે નહીં પહોંચી વળીએ, અમારી પાસે એટલા કાર્યકર્તા પણ નથી અને આનો ખર્ચો ડબલ થઈ જાય, એના કરતાં અમારે બુફે કરવું પડે, સંઘની પાસે જગ્યા નથી, આ જેન્યુઅન વાત છે, છતાં પણ આગ્રહ કરે નહીં, અમે વિરોધ કરીશું, અમે જમવા માટે નહીં આવે, અમે સામી ભાષાનો બહિષ્કાર કરીશું, અમે પત્રિકાઓ છાપીશું, અમે લોકોને સમાચાર આપીશું, તો આ પણ દુરાગ્રહ કહેવાય. સમજી રાખજો, બંને દુરાગ્રહ છે. કરી શકે છે અને નથી કરતા અને બુફેનું પૂછડું ઝાલીને ફરી જાય એ પણ દુરાગ્રહ, અને કરીશ અને નથી કરી શકતા છતાં પણ કે બસ બેસાડીને જ કરવાનું આ પણ દુરાગ્રહ છે. ભગવાન મહાવીરનું શાસન સ્યાદવાદમાં વસે છે. દેશ, કાલ, ભાવ, પરિસ્થિતિ, સમય, સંજોગ આ બધું જોયા પછી માણસે નિર્ણય કરવાનું, કરવું કે ન કરવું. બસ એક પોતાના વિચાર ઉપર એની પીન અડકી જાય, એનાથી આગળ વધવા તૈયાર નહીં. એને કે ભાઈ હવે જમાનો બદલાયો, થોડોક નવી રીતે વિચારો ને. આપણે જીન શાસનને ખૂબ આગળ વધારવું છે. આપણે માત્ર 1 કરોડની અંદરમાં આવી ગયા. કેટલી મોટી દુઃખની બાબત છે, કેટલી મોટી કરુણ બાબત છે. આજે જેમ પારસીઓની હાલત છે એમ આવતીકાલે આપણા જૈનોની હાલત થવાની છે. તમને એક સાધુ જોવા માટે નહીં મળે, એવા કોઈ યુવા કાર્યકર્તાઓ જોવા માટે નહીં મળે, એવી કોઈ યુવા ટેલેન્ટ તમને જોવા માટે નહીં મળે. બધા છોકરા છોકરીઓ ભણવા માટે વિદેશમાં ભાગ્યા, ત્યાં પોતાનો સંસાર વસાવી લીધો, ત્યાં જ સંસારને સેટ કરી લીધો અને સુવિધા ભરપૂર જિંદગી જીવી લીધી. કોને ચિંતા છે આવતીકાલે જીન શાસનનું શું થવાનું, માતા પિતાનું શું થવાનું? એવા મુંબઈ, સુરત, અમદાવાદના સેંકડો માતા પિતાને જાણું છું કે બાળકોને જાણે કે ભવિષ્યની કોઈ પરવા નથી, બસ આ લોક અમારો સુખી બની ગયો, અમેરિકામાં સેટ થઈ ગયા, અમને અમારા જેવા ભણેલા ગણેલા છોકરા સાથે લગ્ન થઈ ગયા, છોકરો વિચારે છોકરી સાથે લગ્ન થઈ ગયા, બસ જિંદગી પતી ગઈ. આ જિંદગી નથી. ખાલી પોતાના માટે જિંદગી તો કૂતરા, બલાડા અને ગધેડા પણ જિંદગી જીવી લે છે. એના માટે આ જિંદગી મળી છે. કેટલું મોટું કાર્ય કરવાનું હતું, પણ દુરાગ્રહ ચીજ એવી છે કે તમારો હિતનો ઉપદેશ સમજી નહીં શકે, માની નહીં શકે. તો શું કરવાનું? એ વ્યક્તિને ક્યારે સમજાવવાનું નહીં, એ વ્યક્તિને ક્યારે મનાવવાનું નહીં. શું આવા માણસને સુધારવાના કે સન્માન કે લાવવાના કોઈ ઉપાય જ નહીં કરવાના? ભગવાન મહાવીર એનો જવાબ આપે છે, ભાઈ તમે પ્રયત્ન નહીં કરો, તમારા કહેવાથી તો એ ક્યારે પણ નહીં આવે, નેવર, ક્યારે પણ નહીં આવે. તમને ખબર છે પરમાત્મા મહાવીર ચંડકૌશિકને પ્રતિબોધ કરવા માટે ગયેલા હતા, તો કેમ ભગવાને સૌથી પહેલા ઉપદેશ ન આપી દીધો? શું કામ ભગવાને રાહ જોઈ? શું જરૂર હતી રાહ જોવાની? હવે પ્રતિબોધ કરવા ગયા છો, સમજાવવા માટે ગયા છો, એને ઉદ્ધાર કરવા ગયા છો, તો પહેલેથી જઈને બોલી લેવું હતું ને કે ચંડકૌશિક તારો પૂર્વ ભાવ આવો હતો, તે આવો ગુસ્સો કરેલો હતો અને આ ભાવમાં આવું કરીશ, ફરીવાર તારું શું થશે, આવું સીધે સીધું કહી દેવું હતું. ભગવાન સમજતા હતા કે અત્યારે કહેવાનો સમય નથી, આ અત્યારે દુરાગ્રહમાં છે, અત્યારે આ વ્યક્તિ જિદ્દી અને ચક્કી બની ગયો છે, અત્યારે એને કહેવાનો કોઈ મતલબ નથી. અને તમે જોજો પરમાત્માએ રાહ જોઈ, આવી વ્યક્તિ ઠેકાણે આવે તો 2 ચીજથી ઠેકાણે આવે. પહેલા સમયમાં એ વ્યક્તિને સુધારે તો સમય સુધારે, તમે તો નહીં સુધારી શકો. સમય પસાર થવાનો, આપોઆપ એના દુરાગ્રહ ઓછા થઈ જવાના. સમયની સાથે સાથે સમજણ આવશે, કોઈક એવી વ્યક્તિ એને મળી જશે, અથવા તો પોતે એવા શાસ્ત્રો ભણશે અને પછી એના મનમાં સાચી સમજણ આવશે, એટલે એ વાત પોતે છોડી દેશે. અને બીજા નંબરની અંદરમાં એનો અનુભવ, કોઈ ઠોકર વાગી અને આંખ ખુલશે. એટલે એક જગ્યાએ લખ્યું છે કે અક્કલ બદામ ખાને સે નહીં આતી, અક્કલ ઠોકરે ખાને સે આતી. શું બદામ ખાવાથી અક્કલ આવી જાય? એક જીવનમાં ઠોકર વાગી, એક ઠેસ એવી વાગી, એક એવો અનુભવ થઈ ગયો અને વ્યક્તિ પછી સીધો ઠેકાણે આવી જાય. બસ આ જ વાત છે. એનો હિતોપદેશ આપવાની કોઈ જરૂરિયાત નથી. પંચતંત્રમાં પણ કથા આવે છે ને કે જંગલની અંદરમાં ઓલો પક્ષી સમજાવવા ગયા ઘુવડ જેવા પક્ષીઓને, શું થયું છેલ્લે? એને માર ખાઈને જવાનો વારો આવ્યો. આવી વ્યક્તિને કોઈ સમજાવવાની કોશિશ નહીં કરવાની, આવી વ્યક્તિને તમારે કોઈ મનાવવાની કોશિશ નહીં કરવાની. પરમાત્મા મહાવીરે પણ નિંદવોને મનાવ્યા છે. પ્રભુ મહાવીરના શાસનકાળમાં 9 નિંદવો થયા ને, ગોષ્ઠા માહિલ વગેરે. ક્યાં પરમાત્મા એને સમજાવવા ગયા છે? ખુદ જમાલીને ભગવાન નથી સમજાવ્યા. પોતાનો જમાઈ છે, પોતાની દીકરીનો પતિ છે. પ્રભુએ કીધું કે આ વ્યક્તિને કોઈ સમજાવવા જેવું નથી, એને ભવિષ્ય ઉપર છોડી દો, એનું જે થવાનું એ છે થશે. એટલે આપણી વાત એ છે કે દુરાગ્રહ વ્યક્તિને હિતોપદેશ એટલે બદ્રની આગળ ગાન બરાબર છે. તો આગ્રહની સાથે 4 શબ્દો જોડાયેલા છે. જેની પાછળ આગ્રહ શબ્દ લાગે છે એવા 4 શબ્દ છે, જે આપણે ગઈકાલે જોયેલા. પહેલા નંબરમાં આવે છે કદાગ્રહ.
બીજા નંબરમાં દુરાગ્રહ, ત્રીજા નંબરમાં હઠાગ્રહ અને ચોથા નંબરમાં આવે છે પૂર્વગ્રહ. આ ચારે ચાર આગ્રહો ખોટા છે. કદાગ્રહ એટલે પોતાના વિચારો ઉપરની આસક્તિ, આને કહેવાય છે કદાગ્રહ. જે જમાલીને હતો, 9 નિંદકોને હતો, બસ પોતે મનમાં જે વિચાર્યું ને એ જ સાચું, બીજા કોઈનો વિચાર સ્વીકારવા તૈયાર નથી. ઘરની અંદરમાં બધાનું મિટિંગ થઈ હોય અને એને કીધું કે દેખો મારો આવો વિચાર છે કે આપણે ઘરની અંદરમાં આવો કલર કરાવવાનો, અથવા તો મારો વિચાર છે કે આપણે આ ઘર વેચીને બીજી જગ્યાએ જતા રહીએ. એટલે બીજા કે ભાઈ અમારી વાત તો સાંભળો, અહીંયા રહેવા જેવું છે, સ્કૂલ બાજુમાં છે, છોકરાઓ થોડા મોટા થઈ જવાનું, આ સ્કૂલ સારી છે, ત્યાંથી મૂકવા આવવામાં અમને બહુ તકલીફ પડશે, આ બધી વાત તો સમજો ને. નહીં, બિલકુલ નહીં, મેં તમારી વાત નહીં માનું, મેં આ નક્કી કર્યું છે, ફાઇનલ એટલે ફાઇનલ, આપણે આ જ રાખવાનું છે. ઓલા કે સાહેબ આટલી બધી જીદ નહીં કરો, અમારી વાત તો સમજો, તમે અમારી પરિસ્થિતિ સમજો. નહીં, બિલકુલ નહીં, નહીં ચાલી શકે. આ પોતાના વિચારોનો કદાગ્રહ આવી ગયો. આગ્રહ છે પણ કદાગ્રહ, ખોટો આગ્રહ. કોકના વિચારોને સ્વીકારવા પડે. જોઈન્ટ ફેમિલીમાં છો, આજે હું પણ છું ને, તો મારે વિહારો કરવા હોય, ચાતુર્માસ નક્કી કરવું હોય, તો આજની તારીખમાં હું મારા શિષ્યોને પહેલાં પૂછી લઉં, ફાવશે ને અહીંયા? શિષ્યો એમ કે ગુરુદેવ આપ જ નક્કી કરો ને, આપ કોઈ પ્રમાણે કરવાનું. પણ નહીં, મારી ફરજ છે કે શિષ્યોને પણ અનુકૂળ આવવું જોઈએ. તમને અહીંયા ફાવશે, તમને અનુકૂળતા પડશે, ગોચરી પાણી એમને જવાનું, પાણી વગેરે એમને લાવવાનું, કામકાજ એમને કરવાનું. મારે તો ખાલી પ્રવચન આપીને બેસી રહેવાનું હોય. અને એ સમયની અંદરમાં હું એમ કહું, નહીં, તમને શું ખબર પડે, હું નક્કી આ જ કરવાનું, આપણે ચોમાસું અહીંયા જ કરવાનું, આ જગ્યાએ જ વિહાર કરવાનું, શેષકાલમાં અહીંયા જ જવાનું. શિષ્ય કે ગુરુદેવ આપ મકાનમાં બેસો છો, અમે બહાર ફરીએ છીએ અને આ જગ્યા બરોબર નથી ગુરુદેવ, અમે આપને સમજાવીએ છીએ, પણ હું ધરાર જો એની વિચારને સ્વીકારવા પણ તૈયાર ન થઉં, તો આને કહેવાય છે કદાગ્રહ કહેવાય. એક વખત તો શું કરવું છે ખબર છે? હા ઠીક છે, તારી વાત ઉપર હું વિચારું છું અને પછી કાલે આપણે નિર્ણય કરીશું. એને એમ લાગ્યું ને મારી વાતો ઉપર વિચાર તો કરશે, આ તો ધડ દઈને ના, બિલકુલ નહીં, આજની આ નિર્ણય કરવાનો છે. તો એવી વ્યક્તિને શું કહેવું જોઈએ, ભાઈ તારી વાત મને થોડા એંગલથી બરોબર લાગે છે, થોડોક મને વિચારવાનો સમય દે ને, હું શાંતિથી વિચારી રહું છું. પછી બીજા દિવસે મિટિંગમાં કહેવાય કે ભાઈ તારી વાત ઉપર મેં બહુ વિચાર કર્યો, પણ મને એમ લાગે છે કે હજી પણ જો થોડો વધારે વિચારીશું ને તો આ મેં કીધું એ જરા બરોબર લાગે છે, બોલો શું કરવું છે? ઠીક છે ગુરુદેવ, પછી આપે જે કર્યું હોય, અથવા તો ઘરમાં જે વડીલ હોય તો ઘરના ફેમિલી મેમ્બર કહી દે, ઠીક છે અંકલ, દાદા કે પપ્પા, તમે જે વિચાર્યું છે એ પ્રમાણે કરતા રહેજો. પણ કોઈના વિચારોને તમે સ્વીકારવા તૈયાર ન થાવ, તો આ કહેવાય છે કદાગ્રહ કહેવાય છે. આજે આવા કદાગ્રહ ઘણી વ્યક્તિઓના જીવનમાં જોવા માટે મળે. ઘરની અંદરમાં રહે છે તો બધા ભેગા થયો તો બધાના વિચારો તમારે જાણવા પડે, સમજવા પડે અને સ્વીકારવા પડે. પતિ એકલો ઘરમાં મનમાની ચલાવે, અથવા તો પત્ની જ પોતાના ઘરમાં મનમાની ચલાવે, કોઈને પૂછે નહીં અને જાતે જ બધા નિર્ણયો કરી લેવાના હોય, તો પછી આ કદાગ્રહ કહેવાય. બીજા નંબરમાં આવે છે દુરાગ્રહ, જે આપણી વાત ચાલે છે ને દુરાગ્રહ. આમ જોવા જઈએ ને તો દુરાગ્રહ એમાં 3 અંદરમાં સમાવિષ્ટ થઈ જાય છે. આમ જોવા જઈએ તો ખોટો આગ્રહ, બિનજરૂરી આગ્રહ, બસ મેં વિચાર્યું છે માટે સાચું, હું વિચારું એટલે સાચું જ હોય, મને બધી ખબર પડતી હોય, હું ચારે બાજુનું વ્યવસ્થિત વિચારીને વાત કરતો હોઉં, આવા બધા મનની અંદરમાં જેને ફાંકા હોય, આ બધા દુરાગ્રહ કહેવાય. ત્રીજા નંબરમાં આવે છે હઠાગ્રહ. હઠાગ્રહ એટલે હઠનો આગ્રહ, વસ્તુ પ્રત્યેની આસક્તિ, આને કહેવાય છે હઠાગ્રહ. વિચારો પરની આસક્તિ, આને કદાગ્રહ કહેવાય. અને વસ્તુ પ્રત્યેની જે આસક્તિ છે આને કહેવાય છે હઠાગ્રહ. જેમ મમ્મણને હતો, પોતાની વસ્તુ પર એટલી બધી આસક્તિ કે વાપરવા તૈયાર ન થાય. આ દિગંબર પંથ જે શરૂ થયો ને એની પાછળ શિવભૂતિનો આવો જ એક હઠાગ્રહ હતો. રત્નકમલ રાજા પાસેથી આપી, રાજા પાસેથી મળી, હવે એ રત્નકમલને વાપરે નહીં, જોઈને ખુશ થયા કરે, વીંટિયામાં રાખે, જોવે, ખુશ થાય, મૂકી રાખે. ગુરુને થયું કે આ તો રોજ રાગ જ પેશ કર્યા કરે છે, આની રત્નકમલ ઉપરનો આનું આ મમત્વ અને મોહ એને બહુ નુકસાન કરશે. એટલે ગુરુએ શું કર્યું, એક દિવસ કાતર ફેરવી અને ટુકડા કરી દીધા. અને પછી એ વસ્તુનો જે હઠાગ્રહ ઉત્પન્ન થયો, કેમ મને પૂછ્યા વગર તમે કેમ ફાડી, કોને પૂછીને તમે ફાડી, તમે આમ કરો છો. અને એક વાર સમજી રાખજો, દુરાગ્રહ સંબંધ બગાડે છે અને કદાગ્રહ સમાધિ બગાડે છે. આવા પ્રકારનો જે હઠાગ્રહ હોય ને, કદાગ્રહ હઠાગ્રહ, એ જીવનની સમાધિને ખતમ કરી નાખે. કાં તમારી સમાધિ ખતમ થાય
કાં સામેવાળી વ્યક્તિની સમાધિ ખતમ થાય. બેમાંથી એકની સમાધિ ખતમ થઈ જાય. હવે તમે જેની વાત ન વિચારો, વાત સમજો નહીં, તો સામેવાળી વ્યક્તિને શું લાગે? આને મારી કોઈ વેલ્યુ જ નથી, આને કોઈ મારી પડી જ નથી, હું એના માટે આટલું બધું કરું, મારું સજેશન સાંભળી પણ ન શકે. અરે હું વાતની રજૂઆત કરું છું તો મારી વાત તો સાંભળે તો ખરા, અને પછી ના પાડીને સાંભળ્યા પહેલા હવે શાંતિ રાખને, હવે તારી વાતમાં શું દમ હોય છે, દર વખતે તારો વિરોધ આવી જાય છે. કશું નહીં, આ વખતે કોઈનું નથી સાંભળવાનું, આ વખતે આમ જ કરવાનું છે. બોલો વ્યક્તિ કે ભાઈ ઘરમાં સાથે રહીએ છીએ, એક દિવાલમાં રહીએ છીએ, તો મને પણ મારા વિચારો વ્યક્ત કરવાની ફ્રીડમ હોય, મને પણ મારા વિચારો વ્યક્ત કરવાનું એક ચાન્સ મળવો જોઈએ. મારે મારા વિચારો પણ વ્યક્ત નહીં કરવાના અને તમે તમારી રીતે નક્કી કરી લો. બસ આના કારણે કેટલી બધી સમાધિ બગડે, મનમાં કેટલું બધું આર્ત ધ્યાન થાય, કેટલી બધી હાઈબોય થાય, કેટલા બધા મનના અધ્યવસાયો બગડે છે. અને માનો આ સમયની અંદરમાં આયુષ્યનો બંધ પડ્યો, શું આપણે સદગતિમાં જવાના? અવશ્ય મેવ દુર્ગતિનો આયુષ્યનો બંધ પડી જાય. આના કરતાં જીવનમાં આગ્રહ રાખવા નહીં, કારણ કે આગ્રહની પાછળ આ 4 શબ્દ જોડાયેલા છે. પહેલા નંબરની અંદરમાં હઠાગ્રહ, કદાગ્રહ, બીજા નંબરમાં દુરાગ્રહ, ત્રીજા નંબરમાં આવે છે હઠાગ્રહ. તમને ખબર છે આવા હઠાગ્રહના જે ઇતિહાસ મળે છે, એક નાનકડી ચીજના ખાતર એવા મમત ઉપર ચડ્યા, એવા હઠ ઉપર ચડ્યા. આજે જોજો યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલે છે ને, બસ એ જમીનના ટુકડાના મમત્વ ખાતર યુદ્ધ ચાલે છે. એક કેટલાક કિલોમીટર એકરના જમીનના ટુકડા છે. હવે કોની અંદરમાં ગણાય? રશિયામાં ગણાય કે યુક્રેનમાં ગણાય? બસ આ બાબત માટેના જે ઝઘડા ચાલે છે અને કરોડો માણસોને એની અસર પડી ગઈ અને હજારો સૈનિકો આ સુધીની અંદરમાં બંનેના યુદ્ધમાં હોમાઈ ગયા છે. હજારો સૈનિકો. હમણાં છેલ્લે ફિગર આવેલો કે 2 થી 3 હજાર સૈનિકો ખતમ થઈ ગયા છે. હજી બીજા કેટલા ખતમ થશે ખબર નથી. અને ખુરકીવ નામના દેશ ઉપર તો જે બોમ્બ મારો વરસાવ્યો છે, આખું ગામ ધ્વસ્ત બની ગયું, ઉજ્જળ બની ગયું છે. લોકોએ ગામ છોડ્યું, ઘર વખરી છોડીને બહાર નીકળી પડ્યા, રાતોરાત રોડ ઉપર આવી ગયા. શું આ યુદ્ધની કરુણાંતિ કહે છે? યુદ્ધનું આ દુષ્પરિણામ છે, યુદ્ધનું વિષચક્ર છે. પણ બેમાંથી એક પણ દેશનો પ્રમુખ હજી ઝૂકવા તૈયાર નથી. બંને જણાને ટેકો આપનારા દેશો પાછા મળી જાય અને બંને જણાને વળી પાછા લડવા માટે તૈયાર કરે. જો ચારે કોણ આવા બધા છે ને, કેટલાક કદાગ્રહો, કેટલાક હઠાગ્રહો, કેટલાક દુરાગ્રહો, ચારે કોણ તમને રાજ કરતા જોવા માટે મળશે. કોઈની વાત તમે સ્વીકારવા તૈયાર ન થાવ. બસ તમને તમારા વસ્તુ અને વ્યક્તિ ઉપર જ આસક્તિ આવે. હું કહું એ જ સાચું, મને આ વસ્તુ ગમે એટલે મારે મેળવવાની, કોઈ પણ હિસાબે મેળવવાની. પણ ભાઈ એની અંદરમાં કરોડો માણસો મરી જવાના. પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં સેચનક હાથી, દિવ્ય કુંડલ અને દિવ્ય વસ્ત્ર યુગલ, આ 4 વસ્તુ માટે 1,80,00,000 માણસોની યુદ્ધ કરવાની અંદરમાં આવ્યું. ખતમ થઈ ગયા યુદ્ધમાં. 1,80,00,000 વ્યક્તિઓ. તમે વિચારી શકો છો, 1,80,00,000 એટલે કદાચ મુંબઈ સુરત જેટલી મોટી વસ્તી થઈ ગઈ. આખું શહેર સાફ થઈ ગયું. એટલી મોટી વસ્તીવાળું ગામ, આખું ગામ જાણે કે સફાચટ થઈ ગયું. શેના માટે? સેચનક હાથી. એ તો ગમે તારે મરવાનો હતો. દિવ્ય વસ્ત્રો અને દિવ્ય કુંડલ યુગલ. હવે એના કરતાં વધુ સારા બની શકતા હતા, પણ એક જડ, જિદ્દી, જક્કી નેચર, આ જોઈએ એટલે જોઈએ બસ. હજી આગળ બતાવી દઉં. કેટલાય માતા પિતા મારી પાસે આવે છે, અમે શિબિરો કરીએ, પ્રવચનો કરીએ, સંઘમાં પ્રવચનો આપીએ, સારા પ્રવચનો હોય એટલે માતા પિતા અમારી પાસે આવે, સાહેબ સમજાવો ને દીકરાને, સાહેબ સમજાવો ને દીકરીને. દીકરી જીદ પકડીને બેઠી છે, લગ્ન કરીશ તો આની સાથે કરીશ, બીજા સાથે નહીં કરું. અમે કહીએ ભાઈ જૈન કુટુંબ નથી, વિધર્મી છે, અન્ય ધર્મી છે, અન્ય કોમ છે, તું તારો ધર્મ વિચાર, અમારું સમાજમાં નામ જાય, આમ થાય. નહીં મમ્મી, હું મરી જઈશ, ઝેર પી લઈશ, આપઘાત કરી નાખીશ, ઘરમાંથી ભાગી જઈશ, લગ્ન તો મને અહીંયા જ કરાવવા પડશે. અને સંઘના ટ્રસ્ટીઓની દીકરી જ્યારે આવી ધમકી આપે છે, ત્યારે સંઘના ટ્રસ્ટીઓને ના મરજીથી માથું નીચું કરી અને દીકરીની આ એક હઠાગ્રહ, આ દીકરીનો જે હઠ, એના કારણે લગ્ન કરાવવા પડે છે. આ બાજુ દીકરાઓ પણ કંઈ ઓછા નથી. મને બાઇક તો આવી જ જોઈએ, મારે મોબાઈલ તો આવો જ જોઈએ, મારે કપડાં તો આવા જ જોઈએ. મમ્મી પપ્પા કે બેટા, પેટ માટે પૈસા નથી અને તારા નેટ માટે મેં પૈસા કાઢીએ. આપણા ઘરમાં સબ્જી નથી આવતી અને તું એમ કે મારે 5G વાળો મોબાઈલ લેવા આવો છે, મારે તો બસ છેલ્લો iPhone 15 મારે લોન્ચ થયો છે, મારે લેવો છે. બેટા આપણને નહીં પોસાય.
અને ના પાડો એટલે ઘરમાંથી નીકળી જાય, 4 દિવસ રૂમમાં પડ્યો રહે, ખાવાનું બંધ કરી નાખે. એવા ત્રાસેલા માતા પિતાઓ આવે છે, સાહેબ એકનો એક દીકરો છે, કંઈક કરી નાખશે તો શું થશે, મરી જશે તો, સુસાઇડ કરશે તો, ઘરમાંથી ભાગી જશે તો ધમકીઓ આપે છે, ખાતો નથી, રૂમમાં ભરાઈ રહે છે, દોસ્તોના ઘરે ભાગી જાય છે. એટલા ત્રાસેલા માતા પિતા છે. આ બધાનો ઉપાય એક જ છે, કાં એને સમય સમજાવશે અને કાં એને પોતાનો અનુભવ, જાત અનુભવ, એક્સપિરિયન્સ, પોતાનો અનુભવ થશે. એક ઠોકર વાગશે ને એટલે સીધા ઠેકાણે આવી જવાનું. બાકી તમે એને હિતોપદેશ આપો એટલે શું છે, બધી રસ્ય ગાનમ એવ, બહેરી વ્યક્તિની પાસે ગાવા બરાબર છે, દુરાગ્રહી વ્યક્તિને હિતોપદેશ આપવો એટલે. પણ ભણેલા ગણેલા દીકરા દીકરીઓ જ્યારે આવી જીદ કરે, આવા હઠાગ્રહ ઉપર ચડી જાય અને માતા પિતાને જે મેન્ટલી ત્રાસ પડે છે ને, રડતા હોય છે માતા પિતા, રીસરના રડે અમારી પાસે, સાહેબ શું કરીએ, સાહેબ આપ સમજાવો, સાહેબ હું લાવો મારી પાસે હું સમજાવું, સાહેબ આપની પાસે આવવા તૈયાર નથી. તો પછી હું ભાઈ બહેન હું તમારા ઘરે કેવી રીતે આવી શકું? તમે દીકરાને લાવો, હું સમજાવું, એને સમજાય કે આ બધા આગ્રહ છોડી દે, આવા બધા આગ્રહ ન કરી શકાય. મોટા ભાગની પ્રજા કાં કદાગ્રહ, કાં દુરાગ્રહ, કાં હઠાગ્રહ અને ચોથા નંબરમાં આવે છે પૂર્વગ્રહ. પૂર્વગ્રહ એટલે વ્યક્તિ પ્રત્યેનો જે આગ્રહ, એને પૂર્વગ્રહ કહેવાય. પહેલેથી તમે એ વ્યક્તિ માટે કંઈક મનમાં ગાંઠ બાંધી દીધી, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પ્રેજુડાઇઝ માઇન્ડ. બસ તમે એના માટે મગજમાં પહેલેથી વિચારો, આ વ્યક્તિ આવો જ છે. તમને કોકે કાનમાં ભરવ્યું કે આ વ્યક્તિ આવો જ હોય. ઘણી વખત શું થાય છે ખબર છે, નવી લગ્ન કરીને કન્યા જ્યારે સાસરી જતી હોય ને, એટલે કેટલા લોકો કે જો સાસુ છે ને હંમેશા આવી જ હોય, સાસુ વિચિત્ર જ હોય, સાસુનું બહુ માનવાનું નહીં, સાસુ હંમેશા ના જ પડ્યા કરે. હવે માનો ઘરની અંદરમાં સાસરામાં ગયા પછી આવા એકાદ બે અનુભવ થાય ને, એટલે એને થાય હા બધા કહેતા હતા સાસુ ખરેખર આવી જ હોય. હું કહું છું, કોઈ પણ વ્યક્તિના માટે પહેલેથી એને પૂર્વગ્રહ પેદા નહીં કરાવડાવો, એનું પ્રેજ્યુડાઇઝ માઇન્ડ નહીં કરાવડાવો, એને જાતે નક્કી કરવા દો ને. તમે શું કામ વ્યક્તિ માટે તમે તમારો અનુભવ એ વ્યક્તિ સાથે એવો હોય એટલે શું બધાને સરખો અનુભવ થાય? બધાને એવો જ અનુભવ થાય? અને તમે પહેલેથી વ્યક્તિના માટે મગજમાં તમે આવું ભરવી દો. હું તમને અમારી સાધુ જીવનની વાત કરું. ચાતુર્માસ પૂરું થાય ને એટલે 4-5 સંઘો વિનંતી કરવા માટે આવે. અલગ અલગ સંઘો, કોઈ મુંબઈના, સુરતના, અમદાવાદના, અલગ અલગ એરિયાના, મુંબઈના તો અલગ અલગ પરાઓના. પછી અમે શું કરીએ, ભાઈ થોડોક સમય આપો ને વિચારવાનો. હા ગુરુદેવ 15 દિવસમાં જવાબ આપજો ને પછી આપણું કેન્સલ થાય તો અમને બીજા મહાત્માને વિનંતી કરવાની ખબર પડે. અને એ 15 દિવસ દરમિયાન હું કોઈક મહાત્માને પૂછાવડાવું કે ભાઈ ઠલ્લા માતાની વ્યવસ્થા બરોબર છે, પ્રવચનની પાઠ વગેરે બરોબર છે, મારે ઓડિયો પ્રવચન કરવા હોય તો સારી રૂમ બરોબર મળી જશે. બસ મારે ખાલી આટલું જ પૂછવાનું. પછી એ મહાત્મા મને સામે દે કે સાહેબ ચોમાસું નથી કરવા જેવું, સંઘ આખો શુષ્ક છે, સંઘને કોઈ રસદ નથી, કોઈ સંખ્યામાં આવતું નથી પ્રવચનની અંદરમાં, કોઈ કહેતા કોઈ પ્રવચનમાં નથી આવતું, તમે ચોમાસું નહીં કરતા. મારા મનની અંદરમાં પહેલેથી આવો પૂર્વગ્રહ ઊભો કરાવવાનું જે કામ કરે. અને મેં જીવનમાં નક્કી કર્યું છે કે આપણે આંખ દ્વારા જોયું ન હોય અને જીવનમાં જાતે અનુભવ ન કર્યો હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિના કહેલા એક્સપિરિયન્સ કે અનુભવ કે એનો પરિચયને આપણે સાચો માનવો નહીં. હું તમને 2-4 અનુભવ બતાવું. મેં મુંબઈમાં ચાતુર્માસ કર્યું સાયન્સી સંઘની અંદરમાં. આજે સાયન્સી સંઘનો મને જે પ્રેમ મળે છે, ત્યાંના ટ્રસ્ટીઓ, ત્યાંના આગેવાનો, ત્યાંના લોકો. અને હું જ્યારે ચોમાસું કરવા મેં નક્કી કર્યું ને ત્યારે એ વખતે મને ઘણા મહાત્માઓએ કીધું કે પદ્મબોધી મારા તમારા જેવા પ્રવચનકારે સાયરમાં ચોમાસું કરાતું હશે, ઠંડો સંઘ છે, શુષ્ક સંઘ છે, આ સુધીમાં કોઈ પ્રવચનમાં નથી આવતું. જોજો તમારું ચોમાસું ફેલ જવાનું. અને વળી પાછું 5 મહિનાનું ચોમાસું છે, સમજીને કરજો. મેં વાત કરી પિતાજી મારાને, ત્યાં તો પિતાજી માસે હયાત હતા. મને કે આપણે સાયન્સ ચોમાસું કરવાનું, ટ્રસ્ટીઓ ભાવિક છે, લોકોની વાતોને નહીં માનવાની, અને હું પણ પહેલેથી ન માનું. અને જે બોલાવી દીધી, તમને સાચું કહું, મારા જિંદગીના જેટલા બેસ્ટ ચાતુર્માસ થયા છે એમાંથી એક સાયનનું ચોમાસું થયું છે. આજે પણ લોકોનો એટલો પ્રેમ મળે છે. એવી રીતે સુરતની અંદરમાં મેં ચોમાસું કર્યું, સરેલાવાડી શ્રી સંઘ, ગોળ રોડ જૈન સંઘ. હવે આ સંઘમાં તો એવી હકીકત હતી કે મારી પહેલાં કોઈએ ત્યાં ચોમાસું જ નથી કર્યું. કરનારા ખાલી 50 દિવસ માટે આવે અથવા તો પરુષર પર્વની આરાધના કરવા માટે આવે. 4 મહિનાનું ચોમાસું ત્યાં થયું જ નહોતું. પરંતુ ટ્રસ્ટીઓ બહુ સરસ, મારા પિતાજી માસે ટ્રસ્ટીઓ બહુ ગમી ગયા. અને મારે તો બીજા મોટા સંઘમાં ચોમાસું કરવું હતું, જેની મને વિનંતી આવેલી ઓલરેડી. પિતાજી મા સાહેબ કે નહીં, ચોમાસું તો આપણે અહીંયા જ કરવાનું.
અને મેં ઘણા સમજાવ્યા, પિતાજી મહારાજ આ સંઘમાં કોઈના ચોમાસા નથી થયા, આપ જરા સમજો તો ખરા, કેટલી બધી મહેનત થાય, કેટલી બધી વ્યવસ્થા નવી ઊભી કરવી પડે. મેં તને કીધું ને ચોમાસું આપણે સહેલાવાળી કરવું છે એટલે બસ મને ગમે છે. ઠીક છે, ચલો પિતાજીની ઈચ્છા છે. અને તમને કહું, જે બોલાવ્યા પછી 6 મહિનામાં તો પિતાજી માસે કાર કરી ગયા. પણ સમગ્ર સુરતની અંદરમાં એક નવી તાજગી, સમગ્ર સુરતની અંદરમાં મને પ્રખ્યાતિ મળી, સમગ્ર સુરતની અંદરમાં મને સૌથી વધુ ચાના મળી ગયો, સૌથી વધુ પ્રેમ મળ્યો હોય તો આ સરેલાવાડી શ્રી સંઘની અંદરમાં જ્યાં લોકો ચોમાસું કરવાની ના પાડતા હતા, ત્યાં આજે ચોમાસું કરવા માટે એ જ મહાત્માઓ કે ભાઈ અમારે કંઈક ચોમાસું કરવું છે, આવો સરસ સંઘ. ત્યાં આદર્શ યુવક મંડળની સ્થાપના થઈ, સંઘના ટ્રસ્ટીઓ અનુકૂળ, અને એવું અદ્ભુત વાતાવરણ રચાયું. એક નહીં, મારા 2 ચાતુર્માસ થયા. પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા પણ જ્યાં ચોમાસું કરવા માટે તૈયાર થયા. તમે વિચારો શું એ સંઘની ગુડવિલ વધી હશે. હવે મેં પહેલેથી હું મન રાખ્યું હોત, પ્રેસ્યુડાઇઝ મન, નહીં, બધા આવું કહે છે ને ચોમાસું નહીં કરવાનું. કોઈના અભિપ્રાયથી જિંદગી નહીં જીવવાની, તમારા અનુભવથી જિંદગી જીવો. તમે ચીજનો અનુભવ કર્યો છે, તમે ચીજ જોવા માટે ગયા છો, બસ કોકના કહેવાથી ચીજ માની લીધી. આને કહેવાય છે પૂર્વગ્રહ. અને યાદ રાખજો, દુરાગ્રહ સંબંધ બગાડે, કદાગ્રહ સમાધિ બગાડે, અને પૂર્વગ્રહ સદગતિ બગાડે છે. તમારી સદગતિને ખતમ કરી નાખે. તમારા મનની અંદરમાં એવા બધા વિચારો ઘુસાડીને કે આવતીકાલે સદગતિ મળવાની હોય. હવે માનો કોઈક દીકરાને કોઈ ગુરુ પાસે દીક્ષા લેવાનું મન થયું, અને આજની તારીખમાં છે એવા લોકો જે ઈર્ષાને વશ અથવા તો દ્વેષને વશ છોકરાને કે ત્યાં દીક્ષા લેવા જેવી નથી, તારા ગુરુ તો ક્રોધી છે, તારા ગુરુ તો ફલાણા છે, તારા ગુરુ તો આવા છે, બહુ ભણ્યા નથી, મારી પાસે આવી જા, હું તને ભણાવી દઈશ, હું તને વિદ્વાન બનાવી દઈશ. બસ આ એક લાલચના કારણે. હવે માનો એ દીક્ષાર્થી વ્યક્તિ મુમુક્ષુ ભોરો હોય અને એ વાતને સ્વીકારી લે, વાતને માની લે, એટલે શું કર્યું તમે? એ વ્યક્તિ માટે પૂર્વગ્રહ ઊભો કરી નાખ્યો. આ પ્રવચન સાંભળનારાને કહું છું કે કોઈ તમારી પાસે નિંદાના સ્વરૂપે, માહિતી રજૂ કરવાના સ્વરૂપે, તમારી પાસે ડેટા ટ્રાન્સફર કરવાના સ્વરૂપે કોઈ સંઘ માટે, કોઈ મહાત્મા માટે, કોઈ પરિવાર માટે, કોઈ પતિ પત્ની માટે, કોઈ દીકરા દીકરી માટે અભિપ્રાય આપવા માટે આવે, પ્લીઝ તમે નથી જોતા ત્યાં સુધી લગભગ સાચું માનવું નહીં. હા, પછી કહેનારી વ્યક્તિ બહુ ગંભીર હોય, બહુ સહજ ભાવે કહેતી હોય અને બિલકુલ સ્વાર્થ મુક્ત બનીને કહેતી હોય તો તમારે એની વાતને વિચારવાની. બાકી જે તે માણસો કહેવા માટે આવે, આ વ્યક્તિ તો આવી છે, તો આવા પૂર્વગ્રહ મગજમાં પેદા નહીં કરતા. આગ્રહ શબ્દની સાથે આ 4 શબ્દ જોડાયેલા છે. પહેલા નંબરની અંદરમાં કદાગ્રહ, બીજા નંબરમાં દુરાગ્રહ, ત્રીજા નંબરમાં હઠાગ્રહ, ચોથા નંબરમાં આવે છે પૂર્વગ્રહ. બસ આવી પૂર્વગ્રહથી ગ્રસિત વ્યક્તિ એ વ્યક્તિ સાથે ભરી નહીં શકે, એની સાથે લાંબો સંબંધ નહીં બાંધી શકે, એની સાથે આત્મીય ભાવ ઊભો નહીં કરી શકે. કારણ કે એને પહેલેથી મગજમાં એક વાયરસ ઘુસાડેલો છે, આ તો આવો છે, આ તો આવો છે. અને માનો ભૂલે ચૂકે એને એવું વસ્તુ જોવા માટે મળીને, ભાઈ ઓલા કહેતા ના વ્યક્તિ ખરેખર આવા છે, જો આ બધા અસંયમી છે, આવા છે, આપણે એનાથી દૂર રહેવાનું. તમે એક સાચી વ્યક્તિને ખોટી રીતે પૂર્વગ્રહથી અન્યાય કરી શકો છો, તમારા પૂર્વગ્રહના કારણે. આવું કરવા જેવું નથી. એટલા માટે આ મહાત્મા કહે છે કે દુરાગ્રહસ્ય હિતોપદેશ બધીરસ્ય અગ્રતો ગાનમિવ. જેની પાસે આવા બધા જીવનના દુરાગ્રહો હોય, એટલો જિદ્દી અને જક્કી હોય કે કોઈ વાતે સમજવા તૈયાર ન થાય, ટસનો મસ્ત થવા તૈયાર ન થાય. રાજસ્થાનીમાં આના માટે કહેવાય છે પંચ મોરે મોથે મગર પર મેરી ખિલ્લી વટારી વટે. પંચ મોરે મોથે પર મેરી ખિલ્લી વટારી વટે. બસ હું મારું વાતને ત્યાં જ રાખીશ, એમાં કોઈ ફેરફાર નહીં કરું. તો એવી વ્યક્તિને સમજાવવાની કોશિશ છોડી દેવાની, એને એના ભવિષ્ય ઉપર, સમય ઉપર છોડી દો. અને બીજા નંબરની અંદરમાં એને પોતાનો અનુભવ થશે, જાત અનુભવ થશે. ભાઈ વ્યક્તિ તો સાચી હતી. જો અંજના સુંદરીનો પતિ પવનંજય હતો, દુરાગ્રહની અંદરમાં આવી ગયો, ગમે એટલા સમજાવ્યા, સમજો, પણ જ્યારે એને હકીકત જ્યારે ખબર પડી કે અંજના મહાસતી છે, અને પછી કેવો પાગલ થઈ ગયો અંજના પાછળ, ચિતામાં બરવા તૈયાર થઈ ગયો, ગામે ગામ શોધવા નીકળી પડ્યો. બસ એને તમે શરૂઆતમાં સમજાવ્યું ને, અંજનાએ બહુ સમજાવ્યું, અંજના સુંદરીએ પવનંજયને બહુ સમજાવ્યું કે સ્વામીનાથ આવું કશું જ નથી, મારો કોઈની સાથે સંબંધ નથી. પણ કદાગ્રહ વ્યક્તિ છે ને, દુરાગ્રહી વ્યક્તિ વાત માનવા તૈયાર ન થાય, કોઈ વાતને સ્વીકારવા તૈયાર ન થાય, વાતને સમજી શકવા તૈયાર ન થાય. બસ એ જિદ્દી વલણ, જક્કી વલણ લઈને બેઠેલો હતો. પણ છેલ્લે સમય એને સુધાર્યો ને,
બસ આવી વ્યક્તિને સુધારે તો સમય સુધારે, અથવા તો આવી વ્યક્તિને સુધારે તો પોતાનો અનુભવ એને ઠોકર ઠેકાણે લાવે. બાકી તમે કરવા માટે જાઓ તો કોઈ ફરક ન પડે. એટલે સામાચારીમાં ફેરફાર હોય એને સ્વીકારવા પડે. ત્યાં આવા બધા દુરાગ્રહ જીવનની અંદરમાં ન ચાલી શકે. નહીં, આવું તમે ક્યારે જોયું જ નથી. આવું કંઈ હોતું હશે? તમે નવી નવી વાતો લઈ આવો છો, તમે નવા જમાનાની વાતો લઈ આવો છો. ભાઈ આ બધું છે ને નવી નવી વસ્તુને સ્વીકારવા તૈયાર રહેવું પડે. અને એક વાત સમજી રાખજો, ગાથાની જેમ આ વાક્ય ગોખી નાખજો, જેમ પ્રગતિનો આંધળો વિરોધ જેમ આંતરિક પ્રગતિનો વિરોધ ન કરાય એમ પ્રગતિનો પણ આંધળો વિરોધ ન કરી શકાય. તમે કોઈક પ્રગતિ, કોઈક ક્રાંતિ, કોઈક નવી ચેતના, કોઈક નવી શુભ શરૂઆત, તમે એનો આટલો બધો વિરોધ કરવાના? અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજાએ જ્યારે પહેલી વાર શિબિરની શરૂઆત કરી અને વિરોધ કરનારાએ એટલો બધો વિરોધ કર્યો કે પાર વગરનો વિરોધ કર્યો. આજે એ જ વ્યક્તિઓને શિબિર શબ્દ કાઢી અને વાંચનાર શ્રેણી નામથી એ લોકોને શિબિર કરવી પડે છે. નામ બદલી નાખ્યું. વાત તો એની એ જ રહી. વાત તો બદલાઈ ગઈ ને. તમે સોનું કહો કે ગોલ્ડ કહો, વાત તો એની એ જ રહી. હવે આજે એ લોકોને યુવા જઈએ છે, એ લોકોને પોતાના પરિવારો ભેગા કરવા છે. શિબિર શબ્દ તો વાપરી નથી શકતા, કારણ કે શિબિરનો ભયંકર વિરોધ કર્યો છે. એટલે પ્રવચન શ્રેણી, વાંચના શ્રેણી, વાંચના પ્રવાહ, આવા બધા નામ આપીને પોતાનું કામ ચલાવે છે. પણ તમારે સ્વીકારવું તો પડ્યું ને આખીરમાં. ભાઈ શું કામ વિરોધ કરતા હતા? દુરાગ્રહ. બસ આવા કેટલાય દુરાગ્રહો લોકો, વ્યક્તિઓ પોતાના જીવનમાં પારે છે. અને બહુ લાંબી હકીકત છે, પણ ટૂંકમાં સમજી જાઓ. 2 દિવસ આપણે પ્રવચન કર્યા આની ઉપર. આવી કોઈ વ્યક્તિ હોય તો એને આ પ્રવચનો મોકલાવજો. હકીકત જાણીને ખરેખર વિચાર તો કરશે કે ભાઈ મારે આટલા બધા દુરાગ્રહ ન કરી શકાય. બીજાને પણ મન હોય, બીજાને પણ એની પોતાની મનની ઈચ્છા હોય, બીજાને પણ પોતાના મનનું કોઈક મનોરથ હોય. એ પ્રમાણે મારે કરવું જોઈએ. બધી જગ્યાએ કે મારે મારો આગ્રહ ન કરાય, બધી જગ્યાએ મારો કક્કો ખરો ન કરી શકાય, બધી જગ્યાએ મારે મારું ટટ્ટું ન ચલાવાય. એ વ્યક્તિનું પણ ઈચ્છા મારે પૂરી કરવી પડે. ગુરુ તરીકે ક્યારેક શિષ્યને અનુસરવું પડે અને શિષ્યએ ક્યારેક ગુરુને અનુસરવું પડે. એટલા દુરાગ્રહો જીવનની અંદરમાં ક્યારેક કામ નથી લાગતા. 49મા નંબરનું કેટલું અદ્ભુત સૂત્ર બતાવી દીધું. દુરાગ્રહસ્ય હિતોપદેશ બધીરસ્ય અગ્રતો ગાનમિવ. બહેરાની પાસે હિતનો ઉપદેશ અને દુરાગ્રહ વ્યક્તિની સામે હિતનો ઉપદેશ આપવો એટલે બહેરાની સામે ગાન ગાવા બરાબર છે. આપણે આવા દુરાગ્રહી હોઈએ તો વહેલી તકે આમાંથી મુક્ત થઈ જવા જોઈએ. એક સત્ય હકીકતને જીવનમાં સમજો. આપણી વાતને આપણે આપણા એંગલથી વિચારીએ છીએ, તો સામેના એંગલથી પણ વિચારો. છેલ્લી વાત બતાવી દઉં. 6 અને 9, એક વ્યક્તિએ 9 લખ્યા અને સામેવાળી વ્યક્તિ જે ઊભી છે ને, ભાઈ આ તો 6 છે, 9 નથી, આ તો 6 છે. બોલો કે ધ્યાનથી વાંચો, 9 છે, 9. બોલે કે તને શું ખબર પડે? મને અહીંથી 6 દેખાય છે ને. બોલો કે તને શું ખબર પડે? મને અહીંયાથી 9 દેખાય છે ને. આમાંથી સાચું અને ખોટું કોણ? બંને સાચા. અને જોવા જઈએ તો બંને ખોટા. 9 વાળાને 9 બરાબર છે, 6 વાળાને 6 બરાબર છે. 6 વાળાને 9 નથી દેખાવાના, 9 વાળાને 6 નથી દેખાવાના. એટલે મને સામેની વ્યક્તિનો એંગલ ન સમજાય એટલે વ્યક્તિને મારે ખોટો કહી દેવાનું, મારે મારો દુરાગ્રહ પકડી રાખવાનો, મારે વિચારવાનું કે ભાઈ કોઈક એંગલથી એની પણ વાત સાચી તો હોઈ શકે છે. હવે એક વ્યક્તિ પપ્પા પણ છે, એક વ્યક્તિ પુત્ર પણ છે, તો કેવી રીતે હોઈ શકે? એના દીકરાના માટે એ પપ્પા છે અને એના પિતાના માટે એ દીકરો છે. તો આવા બધા દુરાગ્રહ શેના માટે કરવાના? સ્યાદવાદ જે ભણે, ભગવાન મહાવીરનો સ્યાદવાદનો જે સિદ્ધાંત ભણે, એ ક્યારે દુરાગ્રહ કરી જ ન શકે. આપણે દુરાગ્રહ કરતા હોઈએ તો આપણે પણ બહેરા બની ગયા છીએ, કારણ કે મહાત્માએ એને બહેરાની ઉપમા આપી છે, બધીરની ઉપમા. બધીરસ્ય અગ્રતો ગાનમિવ. આ પ્રવચન ખાસ લોકોને મોકલજો. એવા કેટલાક જિદ્દીઓ હોય, કેટલાક જડ હોય, કેટલાક એવા ચક્કી માણસો હોય, ટસના મસ્ત થવા તૈયાર ન થતા હોય. પછી એ સંઘમાં હોય, પરિવારમાં હોય, ઘરમાં હોય કે સોસાયટીમાં હોય, બિલ્ડિંગમાં હોય, તમારા પરિવારમાં હોય, તો આ બધાને આ પ્રવચનો સંભળાવજો. કદાચ એના જીવનની અંદરમાં કોઈ સમજણનો દ્વાર ખુલી જાય તો કામ થઈ જાય. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી